નમસ્કાર મિત્રો, જેમ અત્યાર સુધી આપણે તાલીમમાં ઇન્ફોર્મેશન લીધી કે અલગ અલગ મોડ્સ આપણે છે, ઓપરેટર મોડ અને સેલ્ફ મોડ આપણે એક્ટિવેટ કરી રહ્યા છીએ કે જેથી ફાર્મર ઝડપથી અને ઇઝી વેમાં આપણે રજિસ્ટ્રેશન અને એની આપણી કામગીરી પૂરી કરી છે. અને એ કામગીરી પૂર્ણ થયા બાદ જે આપણે પીએમ કિસાનનો બેનિફિટ છે અને બાકી ફાર્મર રજિસ્ટ્રી બન્યા પછીનો જે સરકારનો બેનિફિટ છે આપણે લઈ શકીશું. બરાબર. તો અત્યાર સુધીની જે માહિતી હતી એ પોર્ટલ રિલેટેડ હતી, જે તમે કોમ્પ્યુટરમાં લેપટોપમાં ઓપન કરીને કરી શકો છો. પણ એના સાથે સાથે અગર મોબાઈલમાં બી આ પોર્ટલ તમારે યુઝ કરવું હોય તો ક્રોમ જે હોય છે, ગૂગલ ક્રોમ હોય છે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર જે મોબાઈલમાં એપ્લિકેશન હોય છે એના થકી બી તમે આ જ વેબસાઇટની લિંક કરીને પછી આ બધી પ્રોસેસ કરી શકશો મોબાઈલથી. હવે જે નેક્સ્ટ સ્ટેપ આવે છે આપણે એપ્લિકેશન. બરાબર. તો એપ્લિકેશન એક ઇઝી મોડ થઈ જાય છે કે એમાં છે ને એક ઓછા ઇન્ટરનેટ કનેક્શન સાથે બી આપણે એ એક્ટિવિટી પૂરી કરી શકીએ છીએ. તો એવા જગ્યાએ એવા કિસ્સામાં હોય કે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી થોડી ઓછી હોઈ શકે, પ્લસ મોબાઈલમાં આપણી પાસે એપ્લિકેશન હશે તો એ હેન્ડી રહેશે. તો મોબાઈલમાં બી આપણી એપ્લિકેશનમાં ઓપરેટર મોડમાં અને સેલ્ફ મોડમાં એ બંને માટે અલગ અલગ એપ્લિકેશન્સ છે. તો એ વસ્તુનો આપણે એક વર્કફ્લોની પ્રોસેસ આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે અત્યારે જે લઈએ છીએ મોબાઈલમાં ઓપરેટર એપ્લિકેશન માટેની તાલીમ છે. બરાબર. તો ઓપરેટર એપ્લિકેશનનો એક આ રીતનો લોગો લાગશે. તમને જે બી, જેમ સરે જાણ કરી કે જે બી આ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર આવશે તરત તમને જાણ કરવામાં આવશે અને એની લિંક પણ મોકલવામાં આવશે. આ રીતે એક એપ્લિકેશન હોમ પેજ આપને દેખાશે જ્યારે એપ્લિકેશન ઓપન કરીશું ત્યારે. સેમ વેબસાઇટમાં પોર્ટલમાં જેમ આપણે પ્રોસેસ કરતા હતા એ જ પ્રોસેસ રહેશે. ઓપરેટર એપ્લિકેશન માટે ઓપરેટરને લોગિન આઈડી પાસવર્ડ ઓલરેડી હશે આપની પાસે, એના થ્રુ આપણે લોગિન કરવાનું રહેશે. આપના લોગિન કર્યા પછી આ રીતે એક ટેબ આપણને દેખાશે કે જેમાં 3 ઓપ્શન છે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનો ઓપ્શન છે, રજિસ્ટર ફાર્મર લિસ્ટ અને સેવ એઝ ડ્રાફ્ટ. તો ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનું જે ફર્સ્ટ ઓપ્શન છે આપણે સિલેક્ટ કરીશું. તો આધાર નંબર એન્ટર કરવાનો ઓપ્શન આવે છે. એક એડિશનલ ફીચર જે આપણને મોબાઈલ એપ્લિકેશનમાં મળે છે એ છે કે ઓટીપી અને ફેસ ઓથેન્ટિકેશન. કારણ કે ઘણી જગ્યાએ એવા કિસ્સા ધ્યાનમાં આવેલા કે મે બી આધાર નંબર સાથે મોબાઈલ નંબર લિંક નથી, અથવા જે મોબાઈલ નંબર લિંક હતો એ અત્યારે હાલ યુઝમાં નથી. તો એવા કિસ્સાઓમાં શું કરવું? તો એવા કિસ્સાઓમાં મોબાઈલ એપ્લિકેશનનો યુઝ કરીને ફેસ ઓથેન્ટિકેશન સાથે આપણે પ્રોસેસ કરી શકીશું. તો જે બી પ્રોસેસ કરવી હોય, ઓટીપી કરવું હોય તો એ, અધરવાઇઝ ફેસ ઓથેન્ટિકેશન એ સિલેક્ટ કરવાનું રહેશે. ખેડૂતનો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે અને પછી સબમિટ કરવાનું રહેશે. જેવું આપ સબમિટ કરશો, હવે એના પછીનું જે એક સ્ટેપ છે, હવે જ્યારે એપ્લિકેશન આપણે યુઝ કરીએ છીએ તો આ બે એપ્લિકેશન્સ બી આપણે એક પ્રી રિક્વાયરમેન્ટમાં છે. હસ્તાક્ષર જે સીડેકની છે જે, અને આધાર ફેસ આઈડી જે આધારની ફેસ આઈડી યુઝ કરે છે. જ્યારે તમે ફેસ ઓથેન્ટિકેશનથી આપણે પ્રોસેસ કરવાની વાત છે તો ત્યારે આધારનું જે ઓથેન્ટિક એપ્લિકેશન છે આ બંને આપણે પહેલાં ઇન્સ્ટોલ પેરેલલ રાખવાની છે મોબાઈલમાં. આ બંને એપ્લિકેશનો બેકગ્રાઉન્ડમાં યુઝ થવાની છે. તો એ એક વખત ઇન્સ્ટોલ કર્યા પછી આ એપ્લિકેશન ઓપન કરવાની કે એપ્લિકેશન આપણે મોબાઈલની એપ્લિકેશન લિસ્ટમાં દેખાશે નહીં ક્યાંય, રાઈટ. તો એ વસ્તુ આપણે એનું કોઈ ઓપન કરીને કે કોઈ પ્રોસેસ કરવાની પ્રક્રિયા રહેતી નથી. જેવું સબમિટ કરશો પછી એક આ રીતનું આપણને એક ગાઈડન્સ મળે છે કે એક બ્રાઇટ જગ્યા ઉપર રહેવું, ફેસ ઉપર લાઇટ પડતી હોય એવી રીતે, બેકગ્રાઉન્ડમાં પાછળ કોઈ હલચલ બધા બીજા માણસો ના જતા હોય એ ધ્યાન રાખવું. અને જ્યારે તમે પ્રોસેસ કરો છો ત્યારે આંખો બ્લિંક કરવાની એક વખતે. બરાબર. કારણ કે ફોટો તમે એક વખતે ખાલી ફોટા ઉપર આ મોબાઈલ એપ્લિકેશન કરશો તો એક્સેસ નહીં થાય. એક વખત તમારે આંખો બ્લિંક કરીને પ્રોસેસ કરવાની રહેશે. નેક્સ્ટ કરશો એટલે આ રીતનું એક ગ્રીન સર્કલ થઈ જશે. જ્યાં સુધી ગ્રીન સર્કલ થઈને પ્રોસેસ નહીં થાય ત્યાં સુધી તમારે આગળ અપ્રૂવ નહીં થાય. જ્યાં સુધી ફેસ એક્સેસ નહીં કરે કે હા એ જ ઓનરનો ફેસ છે, એ જ ફાર્મરનો ફેસ છે, ત્યાં સુધી એ સર્કલ રેડ, બ્લેન્ક બોર્ડર રેડ દેખાશે આપને. પછી એ ગ્રીન થશે અને એ એક્સેસ થશે. એક વખત એક્સેસ થઈ ગયા પછી તમને નેક્સ્ટમાં આ રીતે એક મેસેજ આવી જશે કે ઓથેન્ટિકેશન સક્સેસફુલ. અને જેમ આપણે પોર્ટલમાં પ્રોસેસ કરતા હતા એમ ફાર્મરનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. એ મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી એ મોબાઈલ ઉપર ઓટીપી આવશે અને એ ઓટીપી વેરીફાઈ કર્યા પછી તમે નેક્સ્ટ કરીને આગળ પ્રોસેસ કરી શકશો. પછી પ્રોસેસ કર્યા પછી બધી વિગતો જે પોર્ટલ ઉપર હોય છે એ જ વિગતો તમને મોબાઈલ એપ્લિકેશનમાં બી દેખાશે. ખેડૂતનું નામ છે, ખેડૂતનું બર્થ ડેટ છે, એમની કાસ્ટ કેટેગરી આપણે ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરવાની છે, એમને સન ઓફ શું છે, નેમ મેચ સ્કોર બી આમાં દેખાશે. ડ્રોપડાઉનમાંથી તમારે કેટેગરી જે લાગુ પડતી હોય એ સિલેક્ટ કરવાની છે. બરાબર. એ પછી કર્યા પછી આગળ તમે નેક્સ્ટ કરશો એટલે ફોટો આવશે ખેડૂતનો, એની બાકી બધીની વિગતો આવશે. લાસ્ટ ઇમેજ જે છે એમાં આપણે જે એડ્રેસ છે એ આવશે. બરાબર. કે જેમાં ખેડૂતનું જે આધાર કાર્ડ મુજબ ફેચ થયેલું એડ્રેસ છે. તો સેમ આમાં બી નીચે લાસ્ટમાં એક ચેકબોક્સ છે ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્શિયલ ડિટેલ કરીને. અગર રેસિડેન્શિયલ ડિટેલ અપડેટ કરવાની હોય તો એ ચેકબોક્સ કર્યા પછી તમે ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ ને વિલેજ સિલેક્ટ કરી શકશો. એ પ્રોસેસ પતાયા પછી જેમ ફેચ લેન્ડ ડિટેલ આપણે કરતા હતા પોર્ટલમાં, તો એવી રીતે આમાં ઓટોમેટિક આ જ સ્ટેપ આવી જાય છે કે જેમાં લેન્ડ ઓનરશિપ ડિટેલમાં ડ્રોપડાઉન કરશો તો ઓનર સિલેક્ટ કરવાનું છે. એ એક જ ઓપ્શન અત્યારે આપણને મળે છે અત્યારે, અને એ જ બાય ડિફોલ્ટ આપણે સિલેક્ટ કરવાનું છે. એના પછી નેક્સ્ટ કરશો ત્યારે બે ઓપ્શન આવે છે, એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર.
સેમ પોર્ટલની રીતે બંને ચેકબોક્સ સિલેક્ટ કરવાના કમ્પલસરી છે. એ બંને ચેકબોક્સ કર્યા પછી નેક્સ્ટ કરશો ત્યારે આપણે પછી ફેચ લેન્ડ ડિટેલ્સ કરવાની આવે છે. ફેચ લેન્ડ ડિટેલ્સ કરશો, ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ અને વિલેજ જે છે તો ઓપરેટરમાં બાય ડિફોલ્ટ આવશે. એમાં પછી સર્વે નંબર એન્ટર કરવાનું છે. જે બી ખેડૂતનો આધાર પુરાવાવાળો સર્વે નંબર છે એન્ટર કરીને નેક્સ્ટ કરશો. બરાબર. તો પછી તમને આવી રીતે એમાં નીચે ઓનર્સના નામ દેખાશે. જે બી ખાતેદાર જે એમના નામ છે, જે બી અંદર જોઈન્ટ ઓનર હોય તો વધારે નામ હશે, સિંગલ ઓનર હશે તો એક જ નામ હશે. જે બી ખેડૂતનું આપણે રજિસ્ટ્રેશન કરી રહ્યા છીએ એ ખેડૂતનું આપણે નામ સિલેક્ટ કરવાનું છે. એ ખેડૂતનું નામ સિલેક્ટ કરવા પછી આવી રીતે આપણને એક સમરીમાં લેન્ડ ડિટેલ્સ દેખાશે કે જેમાં ખેડૂતની બધી વિગતો છે. ઓનરશિપ ટાઈપ જે છે, એગ્રીકલ્ચર જે છે સિલેક્ટ કરેલું છે. બરાબર. એ બધી વિગતો છે. એના પછી લેફ્ટ સાઈડ જે લેન્ડ ડિટેલ્સ 1 છે એની ઉપર અગર આપ જોશો તો ડોટ અને પછી લેફ્ટ અને રાઈટ 2 એરો છે. તો અગર એકથી વધારે જમીન હશે તો એ એરો આપણે એક્સેસ કરીને બાકીની જમીન બી જોઈ શકીશું. અગર એક જ જમીન છે તો અહીંયા ચેકબોક્સ છે. વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર આપણે પ્રોસેસ કરીશું. એ પ્રોસેસ કર્યા પછી એ વેરીફાઈ થઈ જશે અને પછીની આ એડિશનલ ડિટેલ્સ છે અગર જો અવેલેબલ હોય તો એન્ટર કરી શકાય છે. મિત્રો, એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, અગર વેબ પોર્ટલ છે કે મોબાઈલ એપ્લિકેશન, રેસ્ટ્રિક્ટ કરેલી જે કમ્પલસરી વસ્તુ છે એ બધી ડિટેલ્સ આપણે કમ્પલસરી ફિલઅપ કરવાની છે. ત્યારે જ આપણે આ રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ કરી શકીશું. બાકીની વિગતો ઓપ્શનલ છે. જો ખેડૂત પાસે હોય અને ઇન્ફોર્મેશન છે તો ડિટેલ્સ ફિલઅપ કરવી હિતાવહ છે. અધરવાઇઝ જો ડિટેલ્સ ના હોય તો એને આપણે એ રિજિડ નથી રહેવાનું કે આ ડિટેલ્સ વગર આપણે આગળ પ્રોસેસ નહીં થઈ શકે. માત્ર રેસ્ટ્રિક્ટ માર્ક કરેલી પ્રોસેસ ડિટેલ્સ છે આપણે કમ્પલસરીમાં છે. પછી અહીંયા ચેકબોક્સ છે. જેમ પોર્ટલમાં 3 છે, અહીંયા બી 3 ચેકબોક્સ દેખાશે. 3 ચેકબોક્સ સિલેક્ટ કર્યા પછી એ તમે નેક્સ્ટ કરશો ત્યારે એક આજે આપણે કન્સેન્ટ છે એની ઇન્ફોર્મેશન આવશે. એમાં બી ચેકબોક્સ જે બી લાગુ પડતા હોય એ કરી દેવાના છે અને પ્રોસેસ ટુ ઈ સાઇન કરવાનું છે. પ્રોસેસ ટુ ઈ સાઇન કરશો, ફરીથી સેમ પ્રોસેસ જે આપણે સ્ટાર્ટિંગમાં KYC માટે ફેસ ઓથેન્ટિકેટ કર્યું તો એવી રીતે જ આ જ સ્ક્રીન ઓપન થશે. કેમેરો આગળનો તમારો એક્સેસ થશે અને તમારું ફેસ ઓથેન્ટિકેટ થશે અને તમને એક મેસેજ આવી જશે કે ફેસ કેપ્ચર સક્સેસફુલી. એ ઓકે કર્યા પછી એક ફાઇનલ મેસેજ આવી જશે કે ઈ સાઇન સક્સેસફુલ થઈ ગઈ છે. બાય અગર એની ચાન્સ એવું થાય કે અહીંયા એરર મેસેજ આવે કે ઈ સાઇન સક્સેસફુલ નથી થઈ અને તમે ક્લોઝ ઉપર ક્લિક કરશો પછી ફરીથી તમને અહીંયા ઉપર જે વેરીફાઈડ ઓકે ટીક છે એ નહીં આવે. અગર એ નથી આવ્યું તો પછી ફરીથી નીચે સબમિટ કરીને તમે આ જ પ્રોસેસ એક વખત ફરીથી ટ્રાય કરી શકશો. જ્યારે આધારનું ફર્સ્ટ OTP છે કે સેકન્ડ આ ફેસ ઓથેન્ટિકેશન છે, એક વસ્તુ હિતાવહ એ ધ્યાન રાખવી જોઈએ કે 2 થી મેક્સિમમ 3 એનાથી વધારે ટ્રાય ના કરવા ખોટા એન્ટ્રીના. અગર એરર મેસેજ આવે છે તો ઓકે, બટ મોબાઈલનો OTP આવ્યો છે અને આપણે ખોટો OTP એન્ટર કર્યો છે કે પછી ફેસ ઓથેન્ટિકેશન 2 વખત સક્સેસફુલ નથી ગયું તો પછી ત્રીજી વખત પ્રયત્ન ના કરતા એને થોડા સમય પછી કાં તો બીજા ખેડૂતનું મે બી એવું છે જેમ સરે કીધું કે સીડેકનું પોર્ટલ ડાઉન હોય કે આધારનું પોર્ટલ ડાઉન હોય તો એ વસ્તુ થઈ શકે છે. તો એવી રીતે આપણે એને વારે ઘડીએ એકના એક વસ્તુ ઉપર ફરીથી ટ્રાય ન કરવો. પછી સક્સેસફુલ ગયા પછી આપણે જ્યારે વેરીફાઈડ ઈ સાઇન ઓકે આવી જાય છે આવી રીતે એક SMS બી આવી જશે ખેડૂતને અને એ PDF ડાઉનલોડ કરી શકશે જેમાં આપણે જે ઇન્ફોર્મેશન ભરેલી છે બધી માહિતી અંદર હશે.